વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો। સુસવાટાભેર પવન ફૂંકાતા શહેરીજનો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે। વડોદરામાં સુસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો છે। અચાનક જ હવામાનમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે હાલ વરસાદની કોઈ સંભાવના નથી। રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે, તો બીજી બાજુ હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરી છે। આ સાથે જ તેમણે અનેક વિસ્તારોમાં માવઠું થવાની પણ આગાહી કરી છે। રાજ્યમાં પવન, તાપમાન અને માવઠા અંગે આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે સામાન્ય રીતે પવનની ગતિ ફેબ્રુઆરીના અંતિમ સમયમાં 14 કિલોમીટર પ્રતિ કલાકથી 16 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ। આ સાથે જ તેમણે જણાવ્યું છે કે આ સમયમાં ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો થતો જશે। આ સાથે જ તેમણે જણાવ્યું છે કે હવે એવું કહી શકાય કે શિયાળો વિદાય લઈ રહ્યો છે। હવે શિયાળાના કંઈ ખાસ દિવસો બાકી રહ્યા નથી। ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, પરંતુ રાજ્યમાં હવે ઠંડીનો કોઈ રાઉન્ડ આવે તેવી શક્યતા નથી। ત્યારે વડોદરા શહેરમાં સૂરજદાદા વાદળો સાથે સંતાકુકડી રમતા જોવા મળ્યા।